કરું? પૈસા વગર તો કોઈ આપશે નહીં. મારી જોડે તો પૈસા નહીં. શું કરું? અલા, ઓલું શું હે? મમ્મીના પૈસા પડી ગયા હશે. પૈસા. યો તો કોક જોઈ જશે. ઘરે જઈને કરું. આ તો ઘરમાં ક્યાં પૈસા હે? જાને તો ચાટી બધી પિચકારી લાઈ નાખી. નો તો કોક પોતે તો પેન પૈસા લાઈ. હું શું કહીશ? એમ કહેજે મારા કાકાએ આપ્યા. પિચકારા ભાઈ તમે ચાહો. એ આલ્યો, ચાટી બધી પિચકારી આપો ને. તારા મમ્મીને કોકને જોડે લઈને આય. તાર જો પૈસા નહીં હોય. પૈસા લઈને આવ્યો. કાકાએ દાદા બધા પૈસા આપ્યા. ચેલી એક પિચકારી આપું કે બે? કે દુકાન લેવાની હે. હા ને કઈ ખબર પડે ને નાખી દુકાન લેવા આવી જી છે. એ ખાલી ખોટા ટાઈમ પાસ ના કર. લાય ચેલા 10 રૂપિયા લાય 20 રૂપિયા લાય દેખાડ તો. તો તેતા બધા પૈસા હે. મારા કાકાએ મને પાપડા આપ્યા. મને આખી દુકાન લેવાની હે. તાર કાકા પૈસા ચોરી કરીને લાયા લાગે. ઉભા રહો, તાર કાકાને ફોન કરું. કાકાએ ફોન ના કરતો. તો ખાલી ખાલી કહેતી હતી. તો રસ્તામાંથી જ મળ્યા હે. એ આ સોડીને આટલા બધા પૈસા જહેન મળ્યા છે. આ સોડીને છેતરીને એની જોડે પૈસા લઈ લો. એક કામ કરું અને 5-10 પિચકારી પકડાઈ દઉં અને બધા પૈસા લઈ લો. બોલો ચીચી પિચકારી લેવી કો કાઢ દઉં. એક બંદૂક વાળી આપી દો. એક વેવાન વાળી આપી દો. બે થેબી વાળી આપી દો. હાલો એક ફુગ્ગાની થેલી. કલરનો ડબ્બો આપી દો. અરે 1 2 3 પિચકારી થઈ, એક ફુગ્ગાની થેલી થઈ અને કલરનો ડબ્બો. તારા પૈસા પૂરા. આટલા પૈસાનું આટલું જ આવે. હવે તો મને દાદી બધી પિચકારી આવી ગઈ. કોકપટ છે એમ કહે. મારા કાકાએ લેવાય. એ 2 લાખ તો હશે જ. મજા આવી ગઈ આજ તો. પણ 1 મિનિટ. ભારતીય મનોરંજન બેંક. ઓલી સોડી મને ઉલ્લુ બનાવીને જતી રહી. કાકા કાકા મને પૈસા મળ્યા. આ તો બંચ ખોટા પૈસા હે બન. આને આ કોઈ દુકાન વાળો લે નહીં. કોટન જા ને રમજો ને. કોઈ દુકાને જતી નહીં આ પૈસા લેવા. એક કામ કરું. એક